वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। इष्टदेव परम दयाळु परब्रह्म परमात्मा भगवान श्री स्वामीनारायण જેમનો દિવ્ય પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા માટે લંડનની ભૂમિમાં આટલા બધા પ્રેમી ભક્તો હૈયાના આનંદથી ઉપસ્થિત થયા છે, ત્યારે એવા લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના ચરણોમાં વંદન કરીએ. ખાસ આજના ઉત્સવના આનંદમાં આપણને સંમિલિત કરવા માટે જેની ભક્તિ એના આપણને દર્શન થાય છે, પૂજ્યપાદ ગુરુ મહારાજની આજ્ઞાથી અત્યારે ત્યાં લંડનને વિશે ઉપસ્થિત પરમ પૂજ્યપાદ ભજન પ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજ્યપાદ જય મુનિદાસજી સ્વામી, સાથે સાથે આ દિવ્ય ઉત્સવમાં જેમણે જેમણે સેવાઓ કરી છે એવા સર્વે મહિલા પુરુષ સર્વે સ્વયંસેવકો હૃદયના પ્રેમ ભાવથી આ દિવ્ય ઉત્સવનો લાભ લેવા માટે પધારેલા ત્યાં ઉપસ્થિત સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, અત્યારે નીલકંઠ ધામ નર્મદા નદીના કિનારે અહીં બેઠા છીએ. સામે જ નર્મદાજીના દર્શન થાય છે અને આ દિવ્ય સ્થાનમાંથી આપ જેવા પ્રેમી ભક્તોને સંબોધવાનો અવસર મળે એ પણ બહુ આનંદની વાત છે. અહીં બેઠા નીલકંઠ ભગવાનના પણ ખૂબ ગુણ ગાયા છે. દેશ વિદેશના ઘણા ભક્તોને કથા સંભળાવી છે. પણ આજે જ્યારે આમ મનમાં ભાવના કરીએ કે લંડનના ભક્તો બેઠા છે, તો અહીં બેઠા બેઠા એ પ્રિસ્મિડ પ્રાઇમરી સ્કૂલનો એ હોલ, ત્યાં બંને બાજુ બેઠેલા એ બધા પ્રેમી વડીલ ભગવાનના હેતવાળા બધા ભક્તો, એક એક ભક્તો હૃદયમાં તરી આવે છે. વિશિષ્ટ ભાવ અને પ્રેમ ખરેખર સંતોના હૃદયમાં સ્થાન બનાવતો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા માટે આપણે જ્યારે એકત્રિત થયા છીએ, આમ તો આ જગતની અંદર ભગવાન સદેહે 125 વર્ષ સુધી રહ્યા. જ્યારે ભગવાને લીલા સંકેલી ત્યારે યુગાબ્દ વર્ષનો પ્રારંભ થયેલો. અત્યારે 5125મું યુગાબ્દ વર્ષ ચાલે છે. 5125 વર્ષ પ્લસ ભગવાન જેટલા વર્ષ રહ્યા એ ટોટલ કરીએ તો અત્યારે 5250 વર્ષ ભગવાન કૃષ્ણ પ્રગટ થયા એને થયા છે. પ્રથમ તો બધા જ ભક્તોને ભગવાનના દિવ્ય પ્રાગટ્ય પર્વની ખૂબ ખૂબ બધાઈ. જગતમાં એક લાલો એવો જન્મો કે જેને 5250 વર્ષ થઈ ગયા તોય હજુ લાલો જ છે. આપણી સંસ્કૃતિમાં અમુક ભાવવાચક નામ છે. જ્યાં સુધી બાળકનું નામ ન પડ્યું હોય ત્યારે છોકરાને દીકરાને લાલો, મુનિયો, ટીણીયો અલગ અલગ પ્રેમવાચક નામથી બોલાવતા હોય. ત્યારે આટલા વર્ષો પછી પણ એ લાલો જ રહ્યો એ શું બતાવે છે? એક ભક્ત અને ભગવાન સાથેનો એક અનેરો નાતો, એક અનેરો સંબંધ છે. એ આપણને ભગવાન કૃષ્ણના ચરિત્રમાંથી, ભગવાન કૃષ્ણ પ્રભુના જીવનમાંથી આપણને જોવા મળે છે.
વાલા ભક્તજનો, કાલો પીબતી તત્રશઃ, કાળ છે એ બધું જ ભક્ષણ કરી જાય છે. અને આજે 5,500 વર્ષ વીત્યા તોય આપણે ભગવાન કૃષ્ણને ભૂલી શકતા નથી. 250 વર્ષ વીત્યા છતાંય ભગવાન સ્વામિનારાયણને ભૂલી શકતા નથી. કેમ? તો કે ક્યાંક ને ક્યાંક ભગવાનનું અવતાર ચરિત્ર આપણા જીવનની સાથે આમ અનન્ય ભાવથી જોડાઈ ગયેલું છે. એ નાતો તોહે મોહે નાતો નાતે અનેક જીવના અને જગદીશના અનેક સંબંધો છે. આમ તો કોઈ ભક્તે બહુ સુંદર લખ્યું કે ભગવાનને એક ભક્ત કહે છે કે હે કૃષ્ણ, તમારા કેટલાક સંબંધ છે. कभी तो गुरु बनके गीता का ज्ञान अर्जुन को दे देते हो, तो कभी तो उनके सारथी बनके रथ की लगाम हाथ में ले लेते हो. हे कृष्ण, कभी कभी तू परम सखा बन जाता है, तो कभी छोटा बालक बन जाता है. कितने नाते हैं तुम्हारे. भगवान ने यही कहा कि मेरे भक्त जो भाव से मुझे पुकारे, बस उनके लिए मैं वैसा बन जाता हूँ. वाला भक्तजनों, आवो जीवनो ने जगदीशनो अनंत काळनो दिव्य संबंध है. ए भगवान आ जन्माष्टमीना पावन पर्वे प्रगट थया. आम तो भगवान प्रगट्या, આપણે એવું નથી કહેતા કે ભગવાનનો જન્મ થયો. જેનો જન્મ થાય એનો મૃત્યુ થાય, જેનો આદિ છે એનો અંત છે, જેનો પ્રારંભ છે એની પૂર્ણાહુતિ છે. પણ ભગવાનનો જન્મ નથી, ભગવાનનો તો પ્રાગટ્ય છે. કે જ્યારે ધર્મદેવ અને ભક્તિ માતાની પ્રેમની ભાવના અત્યંત પ્રબળ બની, ત્યારે એ પુરુષોત્તમ નારાયણ ઘનશ્યામ બનીને પ્રગટ થયા. જ્યારે વસુદેવ અને દેવકીજીની એ પ્રેમ આરાધના અત્યંત તીવ્ર ભાવને પામી, અને ત્યારે એ ભગવાન કૃષ્ણ રૂપે એની સામે પ્રગટ થયા છે. અને પ્રગટ થયા એનો અર્થ જ જન્મ હોય તો એનું મૃત્યુ હોય, પણ પ્રગટ થયા એનો અર્થ કે પછી એનું મૃત્યુ ન હોય. પ્રાગટ્યની સામેનો શબ્દ છે તિરોધાન. કે ભગવાન જેમ આંખ સામે પ્રગટ થયા એમ ભગવાન આંખ સામેથી તિરોધાન થયા. માટે આ ભગવાનનો જન્મ મહોત્સવ નહીં, પણ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ આપણે કહીએ છીએ. શ્રી કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ. આપણે કદાચ ભગવાનને જન્મ ન આપી શકીએ, પણ ભગવાનને પ્રગટ તો કરી શકીએ છીએ. આજ ભગવાન અને ભગવાનના ભક્ત વચ્ચેનો દિવ્ય સંબંધ છે કે ભક્ત જ્યારે ધારે ત્યારે એ ભગવાનને પ્રગટ કરી શકે છે. કેમ? તો કે ભગવાન બધે રહ્યા છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. પ્રેમથી ભગવાન પ્રગટ થાય છે. દૂધની અંદર માખણ છે, છતાંય પહેલાં એમાંથી માખણને જોતું હોય તો પહેલાં દહીં નાખી મેળવવું પડે, 7-8 કલાક રાહ જોવી પડે, એની છાશ બને, પછી એ છાશનું મંથન કરીએ ત્યારે એમાંથી માખણ નીકળે ને એને તાવીએ ત્યારે એમાંથી ઘી બને. દૂધમાં જ ઘી છે, છતાંય એની પ્રોસેસ કરવી પડે, મંથન કરવું પડે,
એમ ભગવાન સર્વત્ર રહ્યા છે. પણ ભગવાનનું જ્યારે આપણે ભક્ત મંથન કરે છે પ્રેમથી, ત્યારે ભગવાન એની સામે પ્રગટ થાય છે. દશમ સ્કંદની અંદર કથા આવે છે કે જ્યારે ગોપીઓના પ્રેમ ભાવથી ભગવાન એને અર્ધરાત્રિએ, શરદ પૂર્ણિમાની રાત્રિએ બોલાવી. ભગવાને ખૂબ પ્રેમ રસ આપ્યો. કથાઓ તો બહુ વિસ્તારવાળી છે, પણ ભગવાન રસેશ્વર એવા ભગવાને એટલી પ્રેમથી ગોપીઓને આપ્લાવિત કરી, અને ભગવાનના પ્રેમથી ગોપીઓ એટલી બધી ભરાઈ ગઈ, અને યદ જ્ઞાત્વા મત્તો ભવતી, ભક્ત છે એ પૂર્ણ કામ બની જાય છે, પૂર્ણ તૃપ્ત બની જાય છે. એટલે ગોપીઓ ભગવાનના પ્રેમ રસને પામીને એટલી તૃપ્ત બની ગઈ. એટલે પછી ગોપીઓએ કીધું કે કૃષ્ણ, અત્યાર સુધી તો તમે બોલાવતા અને અમે રાસ લેવા માટે આવતા, અમારા હૃદયની ભાવનાને ગરજ હતી, પણ ભગવાનના પ્રેમને પામીને ગોપીઓ એટલી આમ પરિપૂર્ણ બની કે હવે તો કાના અમે કહીએ ત્યારે રાસ થશે. એક પ્રકારનો સૌભાગ્ય મદ આવ્યો. સૌભાગ્યનો એક આમ આનંદનો મદ હતો. ઠાકોરજીએ વિચાર્યું કે સૂક્ષ્મ મદ અહંકાર તો આવ્યો, ભગવાનને અહંકાર ગમતો નથી. રાસલીલામાંથી ભગવાન અદૃશ્ય થઈ ગયા, અને પછી ગોપીઓને ભૂલ સમજાણી, ખૂબ પ્રતીક્ષા કરી. યમુનાજીના ઘાટ પર વૃંદાવનની એક કુંજ ગલીમાં એક જગ્યાએ ભગવાનને શોધા, ક્યાંય મળ્યા નહીં. અને પછી એક ગોપીઓનું એક રુદન હતું, એક ગીત બનીને પ્રવાહિત થયું, જેને આપણે ગોપી ગીત કહીએ છીએ. ખૂબ ભગવાનને પોકાર કર્યો, ભગવાન પ્રગટ થયા નહીં. એટલે પછી છેલ્લે ગોપીઓએ કહ્યું, આ ભાગવતની હમણાં કથા કરીને 5 દિવસ, એમાંય 2 કલાકનો સમય હોય, એટલા બધા ચરિત્રો ક્યાં કહેવાય. એટલે આજે તમારી આગળ કૃષ્ણ લીલા, રાસલીલા કરી. છેલ્લે ગોપીઓએ કહ્યું કે હે કેશવ, ન ખલો ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રોહ. ગોપીઓએ કહ્યું कि हे नंद नंदन, तू यदि ऐसा समझता है कि मैं नंद का छोरा हो, यशोदा का लाल हो, केवल नंद और यशोदा का ही कुमार हो, तो ये तेरी ना समझ है. न खलु गोपिका नंदनो भवान अखिल देही नाम अंतरात्म द्रुक. हे केशव, तू जीव प्राणी मात्र के हृदय में रहने वाला है, और वही नाते हे कृष्ण तू हमारे हृदय में भी रहने वाला है, और इसीलिए यशोदा की तरह हम भी तेरी मैया है. और एक अधिकार भाव से आज तुम्हें ये गोपियाँ बुलाती है, एक माँ होने के नाते कि हे कृष्ण तू हमारे सामने हाजर हो जाओ. અને જ્યારે ગોપીઓએ આવી રીતે ભગવાનને અધિકાર ભાવથી બોલાવ્યા ને, એટલે ભગવાન ગોપીઓની સામે પ્રગટ થઈ ગયા. પ્રેમનો સંબંધ, આ સંબંધ જ એવો અદ્ભુત છે કે ભગવાન એ ભક્તની સામે પ્રગટ થઈ જાય. ત્યારે વાલા ભક્તજનો, આ જન્માષ્ટમીનો પાવન પર્વ એટલે ભગવાનના પ્રાગટ્યનો પર્વ છે, અને આના દિવ્ય મર્મો છે. ભગવાન પ્રગટ થાય એટલે આપણે પ્રાગટ્ય કરીએ, ઢોલ શરણાઈ વગાડીએ, ગીત સંગીત વગાડીએ, ફુગા ફોડીએ, ફટાકડા ફોડીએ, ખૂબ નાચીએ, ખૂબ કૂદીએ, અને કરવાનું છે. અને એ પ્રાગટ્ય ઉત્સવ તો આપણે ઉજવીએ છીએ ને ઉજવવાના છીએ. પણ વાલા ભક્તજનો, આ વખતે એવો સંકલ્પ કરીએ કે મારા અંતરમાં પરમાત્માનું પ્રાગટ્ય થાય. બસ એવી આ જન્માષ્ટમીને ઉજવીએ કે મંદિરે તો જઈએ છીએ, પણ મન મંદિરની પણ યાત્રા કરીએ. અને એ અંતર મંદિરમાં જ્યારે ભગવાન પ્રગટ થશે અને પધારશે,
ત્યારે એ જ કાર્ય થશે કે અંતરમાં રહેલા કલ્મશ છે ને દોષો છે એનો નાશ થશે. ભગવાને જે માટલી ફોડી છે એ શેની મટુકી ફોડી છે કે હું મટકી શું ફૂટી, હૈયું માખણ માખણ થઈ ગયું. કે ભગવાન પધારીને ફોડે છે અહંકારની મટકી. પ્રભુ છે એ ચોર છે, પણ શેના? તો કે માખણના ચોર છે. હૃદયમાં રહેલો એ નિર્મળ પ્રેમ ભાવ ઠાકોરજીને બહુ ભાવે છે, અને એ પ્રેમ ભાવ માટે તો એ ધામ મૂકીને અહીં પધારે છે. એ પ્રેમ બસ મળી ગયો તો ભગવાન પ્રગટ થયા. ધામ મૂકીને ધૂળિયા લોકમાં રહેવું કોને ફાવે, પ્રેમ ભીનીએ નાજુક નાની દોરડીઓનો વાંક છે. ધામ મૂકીને એ ભગવાનના ધોળિયા લોકમાં આવે છે. કોના માટે? તો કે એ પ્રેમ ભીની નાજુક નાની દોરડીઓ. કેવી કેવી? પૂજ્ય વિવેક સ્વામીએ બહુ સરસ એક ભજન બનાવ્યું છે, તમને એ પંક્તિઓ ગમશે. કે કોનો વાંક છે? ભગવાન ધામ મૂકીને અહીં આવે છે. ભગવાન દૂર ગઢડેથી ધરમપુર સુધી વાલાને ખોણ ખેંચી લાવે. કોમળ હાથે ફોલાયેલા શેર ચોખાનો વાંક છે. લ્યો, કુશળ કુંવરબાઈએ કોમળ હાથથી એક શેર ચોખા ફોલ્યાતા અને ભગવાનને એ પોટલી મોકલી પત્રની સાથે, અને ભગવાન એનો પ્રેમ પારખી ગયા અને ગઢડાથી મોટો સંઘ લઈ અને ઠાકોરજી ધરમપુર ગયા. સુવાળા વર્ણને અંધારામાં ગાઉનો પલો કોણ કપાવે, વેલી સવારે દાતણ પહોંચાડ્યાની ટેવનો આ વાંક છે. ગઢડા પાસેનું એ ગઢાળી ગામ, અને એ ગઢાળીના આંબા શેઠ હવે પોતે શેઠ હતા, વણિક હતા, સુવાળો વર્ણ કહેવાય. પણ સવારે સ્વામિનારાયણ ભગવાનની આંખ ઓઘડે, પાછલી રાત્રિ રે 4 ઘડી રે જ્યારે દાંતણ કરવા રે ઉઠે હરિતે વારે, એ સવારના 4:30 વાગે ભગવાનની આંખ ઉઘડે અને ભગવાન સ્નાન લીલા કરવા માટે આમ પધારે ને આમ ભગવાન હાથ કરે ને ત્યાં આંબા શેઠ ભગવાનના હાથમાં દાંતણ ધરી દેતા. હવે ગઢાળીથી ગઢડા સવારમાં 4:30 દાંતણ પહોંચવાડવું હોય, વહેલી સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરીને આવે, ક્યારે ઉઠતા હશે? પણ વર્ષોનું એ નિયમ હતું ને, ત્યારે એ કહેવાય કે એ પ્રેમ હતો. દીકરો કહીને બોલાવે જ્યારે તો જ ભોજનિયા ભાવે, માથે સગડી લઈને થાતી રસોઈનો આ વાંક છે. જેતલપુરના એ ગંગામાં આમ દીકરો કહીને બોલાવે ને ત્યારે જ મહારાજને ભૂખ લાગે ને કેવો પ્રેમ! મહારાજ ભૂખાળવા થતા, પણ ક્યારે? પ્રેમ એનો એવો અદ્ભુત હતો કે માથે સગડી લઈને રસ્તામાં હાલ્યા જતા હોય અને ભગવાન વિશ્રાંતિ કરવા બેસે ને ત્યાં ગરમા ગરમ રસોઈ જમાડે. આપણે ઉત્સવમાં અન્નકોટ ઉત્સવ કરેલો, કેટલી વસ્તુઓ પ્રેમી ભક્તો ઠાકોરજી માટે લાવેલા. આ જન્માષ્ટમીનો પાવન પર્વ છે તો ઠાકોરજી માટે સરસ મજાના થાળ, કેક, પંચાજીરી અને કેટલી પ્રકારના પ્રસાદ અને બધી તૈયારી પ્રેમી ભક્તો કરતા હોય. બસ વાલા ભક્તજનો, ઠાકોરજીને આ પ્રેમ એ બહુ ભાવે છે. ભરી સભામાં ભૂખાળવા થઈ બેઉ હાથે ખાવા માંડે. જેતલપુરમાં એ રંગમહોલ આજે પણ છે, મોટી સભા હતી
અને બે હાથે શું ખાતા હતા? કથામાં વાત કરેલી, થોડું સ્મરણ રિવિઝન કરી લઈએ. રોટલો. ભૂખ્યા પેટે આણે લાયે, મઠના રોટલાનો વાંક છે. પોતે ભૂખ્યા રહીને એ જીવન ભગત ગરીબડા, પણ અંતર એનું એવું સમૃદ્ધ હતું, ઘરમાં કાંઈ નહોતું પણ એ મઠનો રોટલો લઈને આવ્યા. મહારાજ ભરી સભામાં એ જીવન ભગતનો એ મઠનો રોટલો જમવા લાગ્યા. જ્યાં જ્યાં વાલા ભક્તજનો તમે જુઓ કે પ્રેમ પ્રગટે છે ને, એટલે ઠાકોરજી આવે ને એ આવે જ. ત્યારે એ પ્રેમના પ્રાગટ્યની કોઈ ભૂમિ હોય ને તો એ છે ભક્ત. 84 લાખ યોનિની અંદર એક મનુષ્ય જન્મ જ એક શ્રેષ્ઠ કહેવાય છે. આને આપણે ભાગ્યશાળી છીએ. કેમ? તો કે આપણને ભગવાને એક વિશિષ્ટ સંપત્તિ આપી છે, એ છે પ્રેમની સંપત્તિ. અને આ પ્રેમનો કણિકો એવો છે કે આ પ્રેમ માટે ઠાકોરજી આવે છે. ત્યારે વાલા ભક્તજનો, આવું આ પ્રેમ તત્વ આપણને જો ભગવાનના પ્રાગટ્ય પર્વમાં પ્રાપ્ત થઈ જાય ને, તો પરમાત્મા આપણા હૃદયની અંદર પ્રગટ થઈ જાય. અને એ પ્રગટે એટલે અંતરમાં રહેલી અહંકાર છે એની પણ નિવૃત્તિ થઈ જાય. એક બાજુ શાસ્ત્રોમાં અનેક સાધનો અહમ નિવૃત્તિ માટે છે, અને એક બાજુ એકલો પ્રેમ છે. પણ પ્રેમ પ્રગટી જાય ને તો ક્યાં અહંકાર ભૂલાઈ જાય ને કંઈ નક્કી નહીં હો. ત્યારે એવા ભગવાનના ભક્તનું જીવન છે કે એમાં ઠાકોરજી સાક્ષાત વિરાજે. મીરાને યાદ કરો ને કનૈયો યાદ ન આવે એ બને. નરસૈયાને યાદ કરો ને એ દામોદર યાદ ન આવે એવું બને. દાદા ખાચર, પ્રેમાનંદ સ્વામી, જીવબા અને લાડુબાને યાદ કરો અને એ સહજાનંદ સ્વામી યાદ ન આવે એવું ક્યારેય બને? ભક્તનું જીવન એવું છે કે ભક્તની અંદર ભગવાન આવી જ જાય. ત્યારે આપણે જો પૂરા ભક્ત બનીએ ને તો ભગવાન તો પ્રગટ થાય ને થાય. કોઈને ભગવાને પ્રેમની સંપત્તિ આપી હોય તો પ્રેમ ભાવથી ભગવાન પ્રગટ થાય. કોઈના હૃદયમાં એવો દૈન્ય ભાવ ને દીનતા હોય. સવાર થયું, 8 વાગ્યાનો સમય થયો, લીલોડા લીમડા નીચે મોટી દરિયા જેવી સભા ભરાઈને બેઠેલી, પણ મહારાજ આંખ બંધ કરીને જ બેઠા છે. કીર્તન ભક્તિ પૂરી થઈ. સંતો ભક્તો પ્રતીક્ષા કરે કે મહારાજ હવે ક્યારે અમૃત વચનનો લાભ આપે, પણ ભગવાન કોઈની રાહ જુએ છે. ભગવાનને વિનંતી કરી કે મહારાજ હવે બધા આવી ગયા છે, કથા પ્રારંભ કરો. મહારાજ કે ના, હજુ ઘરધણી નથી આવ્યા. અરે પ્રભુ, દાદો ખાચર અહીંયા બેઠા. મહારાજ કે ના, ઘરધણી નથી આવ્યા. બધા વિચારે હવે બીજું તો અહીંયા કોણ ઘરધણી છે? અને ઘેલાથી નાઈ ધોઈને એ ઉકા ખાચર આવ્યા. મહારાજ કે હવે ખરા ઘરધણી આવ્યા. જુઓ, એક દૈન્ય ભાવ હતો. દરબારગઢમાં આવતા હતા ને ત્યાં કૂતરું બગાડી ગયેલું. કૂતરું બગાડી ગયું એટલે સમજ પડે ને, હે? એટલે કૂતરાનો મળ પડેલો, અને બધા દરબારો આમ ના કે આંગળી દઈને છી છી, આ કૂતરું, આને ખબર ન પડે અહીંયા બેસાતું હશે. અરે કોઈ એનાથી આગળ કરે તો ભાઈ કોઈ આને સાફ કરજો ભાઈ. આમ બધા જુએ છે, જાણે છે, પણ ઉકા ખાચર એને તો નિયમ હતું આખો ઘેલા સુધીનો રસ્તો વાળવો, અને આટલા મોડું થયેલું એટલે છેલ્લે આવ્યા. પણ એણે જોયું કે કૂતરું બગાડી ગયું છે, આ ન ચાલે. સાફ કર્યું અને પછી નાવા જવું પડે, એટલે વળી પાછા નાવા ગયા. એટલે મોડું થયું ને ત્યાં સુધી ભગવાને રાહ જોઈ કે ખરા ઘરના ધણી જો હવે આવ્યા. દૈન્ય ભાવ હોય ને તો એ ઠાકોરજીનું પ્રાગટ્ય થઈ જાય ને રાજી થઈ જાય. એક ભગવાનના હૃદયમાં ભગવાન પ્રત્યેની ભક્તિ હોય. ભજન પ્રેમી ભક્ત કરતા હોય તો એ ભજનથી પ્રગટ થઈ જાય. એ જોગી સ્વામીની માળા અડધી રાતે પરતી હોય, પણ અડધી રાતે મારા ઠાકોરજી એની સામે હોંકારા ભણતા હોય. આ છે જ ને તમારી વચ્ચે બેઠા બાબુ દાદા, મૂર્તિમાન દ્રષ્ટાંત છે. લ્યો, 3 કલાક આમ ધૂનમાં એવા મશગુલ થઈ જાય. મને તો હમણાં ઉપેન્દ્રભાઈ સાથે વાત થતી હતી તો કે બાપાને નિયમ છે ને 3 કલાક ધૂન. ઘણીવાર તો એવા તાનમાં બી જોરથી ધૂન ગાય.
એટલે માડી કે તમે આટલું બધું જોરથી ગાઓ છો, તમારું ગળું રહી જશે. કે હું કરું, મને ખબર રહેવી જોઈએ ને. લ્યો, ઉપેન્દ્રભાઈ કે તમારે બાબા બહુ ચિંતા ન કરવી, આ બાપુજીનું ધ્યાન ઠાકોરજી રાખે છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. હવે 3 કલાક થાક ન લાગે ને અખંડ ધૂન થાય. આ અંદર ઠાકોરજી આવીને બેસી જતા હોય ત્યારે થતું હશે ને. ભગવાનના સત્સંગમાં આવવું, કથામાં આવવું, જેના પર ભગવાનનો અનુગ્રહ હોય ત્યારે એનાથી અવાતું હોય. કોઈ પ્રેમી ભક્તના હૃદયમાં નિયમની દ્રઢતા હોય. તમે જુઓ કે આ જોબન પગી હતા, કેવા લૂંટારો હતા, પણ જ્યારે સત્સંગ થયો પછી તો એવા શૂરવીર સત્સંગી થયા. કામ પ્રસંગે પેટલા જવાનું થયેલું, 1, 2 ને 3જા દિવસે આવવાનું, 3 દિવસ ત્યાં વીતી ગયા. પૂજા નહોતી એટલે કંઈ જમ્યા નહીં, જળ લીધું નહીં, ભૂખ્યા ને તરસ્યા. 3જે દિવસે મહારાજે દર્શન આપ્યા. અરે મહારાજ આપ, મહારાજ કે તમે ભૂખ્યા છો, લ્યો તમને જમાડીએ. થાળ લઈને આવ્યા અક્ષરધામમાંથી. પ્રભુ પૂજા બાકી છે. મહારાજ કે તમે જેની પૂજા કરો એ તો અમે સામે બેઠા છીએ. ભક્તના હૃદયમાં એવી નિયમની દ્રઢતા હોય ત્યારે ઠાકોરજી પ્રગટ થઈ જાય છે. ત્યારે તમે જુઓ કે આવા તો કેટલાય નિમિત્ત છે કે ભગવાનને આમ હૃદયમાં ધારીએ, કોઈ વિશ્વાસથી, કોઈ પ્રેમથી, કોઈ ભક્તિથી, કોઈ સેવાથી, કોઈ ભગવાન પ્રત્યેની એક સર્વોપરી ભાવના, સમજણ, ઉપાસના, જેનું જેવું અંગ, પણ એ અંગથી જ્યારે ભગવાનની સાથે આપણે જોડાઈએ છીએ ને એટલે એ જ ક્ષણે ભગવાન આપણી સામે આમ પ્રગટ થઈ જાય છે. અને એટલા માટે તો વાલા ભક્તજનો, આ સત્સંગ ભક્તિમાં ક્યારેય થાક નથી લાગતો. દૂર લંડનની ભૂમિમાં, વિદેશની ભૂમિમાં તમે બધા રહો છો અને છતાંય જાણે આમ મહારાજની આપણે નજીક જ છીએ આવી ભાવના છે. સત્સંગનો આવો દિવ્ય માહોલ મળ્યો છે. અને સૌથી મોટું નિમિત્ત કે આપણા બહુ મોટા વાલા ભક્તજનો ભાગ્ય છે કે આપણને મહારાજમાં જોડવા માટે આપણને આવા સાધુ મળ્યા છે. હે, તમે તો ત્યાં રહ્યો છો, તમને ખપ છે પૈસાનો, પણ આ સાધુને શું ખપ છે? બસ એને એક જ લાભ છે કે હરિભક્તો છે એના હૃદય ભાવ અને ભક્તિથી સમૃદ્ધ બને, એ મહારાજમાં હેતવાળા બને, એનામાંય સત્સંગ સારો રહે, એની પાછલી પેઢીમાં નાના દીકરાઓમાં પણ સત્સંગ થાય અને પોતે દિવ્ય ભાવથી વિદેશની ભૂમિમાં જીવન જીવી શકે. અને એના માટે આ સાધુ રહે છે. તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. ત્યારે ખરેખર વાલા ભક્તજનો, આ દિવ્ય જન્માષ્ટમીનો પાવન પર્વ ઉજવવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. અવનવા આયોજનો આપણને ઉત્સાહથી સંતો કરી રહ્યા છે. પૂજ્ય ભજન પ્રકાશ સ્વામી તો ખૂબ હેતવાળા, એક મમતાવાળા સંત છે. ક્યારેક એકલા નવરા હોય, સમય મળે ત્યારે જાજો પાસે બેસાડીને સંતો વાતો કરે, આપણને કંઈક પૂછે. હમણાં એક ભગતને પૂછ્યું, ભગત તમે પૂજાનું કેમ છે? એટલે ભગતનું હૃદય ભરાઈ ગયું કે સ્વામી મને આવું તો કોઈએ નથી પૂછ્યું, પણ તમે પૂછ્યું એટલે હવેથી હું પૂજા કરીશ. હે, ત્યારે નાની નાની ટકોર એ આપણને ચકોર કરતી હોય છે. પૂજ્ય ગુરુ મહારાજ કહે કે ઘડિયાળની ટીક ટીક આપણને સમયનો રાહ બતાવે છે, એમ સંતોની ટક ટક છે એ આપણને જીવનનો રાહ બતાવે છે. ત્યારે હાલતા ચાલતા ઉઠતા બેસતા હારે ક્રિયા સેવા કરતા હોય ત્યારે ક્યારેક નાની આપણને ટકોર કરે તો એમાંથી ક્યાંક ને ક્યાંક આપણે આગળ વધતા હોઈએ. ત્યારે આવો દિવ્ય સત્સંગ મળ્યો છે. ખરેખર વાલા ભક્તજનો, અહીં નીલકંઠ ધામ પહોંચીને પણ તમને વચન તો આપ્યું હતું ને, યાદ કરશું. એટલે વર્ણી ભગવાનની પાસે જ સવારે મહારાજને અભિષેકમાં પણ મહારાજનો દૂધથી અભિષેક કર્યો ત્યારે પણ એક એક ભક્તોને જેટલા યાદ સ્મૃતિમાં આવ્યા એ બધાને યાદ કરીને એક એક લોટો ઠાકોરજી ઉપર રેડ્યો છે. અને પછી સામૂહિક તમારી જે સભા છે ને એનું ધ્યાન કરી અને ઠાકોરજીને સામૂહિક રીતે પણ અભિષેક કરાવી દીધો છે. પૂજ્યપાદ ભક્તિ સ્વામી, શ્વેત સ્વામી પણ પધાર્યા અને નર્મદાજીમાં સ્નાન કરીને એક એક ભક્તોને પણ યાદ કર્યા. આ દૂર બેઠા બેઠા સંતો યાદ કરે એ આપણા બહુ મોટા ભાગ્યની વાત છે. ત્યારે આવો ખૂબ આનંદ ઉત્સાહથી આ દિવ્ય જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીએ. સર્વે વાલા ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.